સુરતમાં ભાજપ ઉમેદવારોની ટિકિટ જાહેર થતા ક્યાંક ખુશી ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો। ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતા ભીડ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી। વોર્ડ નંબર 8માં મહિલા અને મોરચાના વોર્ડ પૂર્વ મહામંત્રીને ટિકિટ ન મળતા કાર્યકર્તા નારાજ થયા। સુરતમાં ભાજપ ઉમેદવારોની ટિકિટ જાહેર થતા ક્યાંક ખુશી ક્યાંક ગમની ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતા ભીડ કાર્યકર્તાઓમાં નારાજગી જોવા મળી। વોર્ડ નંબર 8માં મહિલા મોરચાના વોર્ડ પૂર્વ મહામંત્રી ટિકિટ ન મળતા કાર્યકર્તા નારાજ। નવા ઉમેદવારોને પ્રચાર અને જૂના કાર્યકર્તાઓ નહીં કરે તેવી ચીમકીઓ આપવામાં આવી હતી। છેલ્લા ઘણા સમયથી ભાજપના પાયાના કાર્યકર્તા તરીકે ફરજ બજાવી પ્રિયા સંતોષ માલુસેની ટિકિટ આપી માયાબેન પાટીલને ટિકિટ આપવામાં આવી। માયા પટેલના નવા કાર્યકર્તા હોવા છતાં તેણે તાત્કાલિક ટિકિટ મળી સત્તા પક્ષે અવગણના કરી હોવાના કારણે કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી। હવે તેઓએ ભાજપને રામ રામ કરવાનો નિર્ણય લીધો। ઇલેક્શનમાં ઉમેદવારોનો પ્રચાર પણ કરશે નહીં। સમસ્ત મરાઠા સમાજ રાયગઢ સાથે ભાજપે અન્યાય કર્યો હોવાના આક્ષેપો કર્યા છે। માલુસેની સાથે તેમના કાર્યકર્તાઓએ પણ ભાજપને રામ રામ કહશે। નમસ્કાર, હું પ્રિયા સંતોષ માલુસરે વોર્ડ નંબર 8માં 2015 થી કાર્યકર્તા છું। આઈટીસેલ મીડિયામાં હું સહસંયોજક તરીકે કામ કરી ચૂકેલી છું। પ્રમુખ મહામંત્રીના બોડીમાં મંત્રી તરીકે કામ કરી ચૂકેલી છું અને હમણાં ગયા 5 વર્ષમાં હું મહિલા મોરચાની મહામંત્રી વોર્ડમાં રહી ચૂકેલી છું। આજે ઘણા વર્ષોથી જો આપણે કામ કરતા હોઈએ, પાર્ટીની વિચારધારા, પાર્ટીની યોજના, પાર્ટીને જે કંઈ કાર્યક્રમો છે જો જનતા સુધી પહોંચાડતા હોઈએ, જનતાની આપણે પ્રોબ્લેમ સોલ્વ કરતા હોઈએ તો પાર્ટી આપણી અવગણના કરે છે એવું મને લાગે છે। અને આજે 1-2 મહિના સુધી આવેલા જે કાર્યકર્તા છે, કાર્યકર્તા પણ ના કહેવાય, ડાયરેક્ટલી અમને જો ટિકિટ આપી દેવામાં આવતી હોય તો અમારા જેવા કાર્યકર્તાઓની આ પાર્ટીમાં કોઈ જરૂર નથી એવું મને લાગે છે। કારણ કે પાર્ટી જો એવું કહેતી હોય કે અમે પાર્ટી દર વખતે ધ્યાન રાખે છે તો શું પાર્ટી આવી રીતે ધ્યાન રાખે છે? હમણાં નિયમ બહાર પડેલા હતા કે 9-10 વર્ષ પહેલા જે કોઈ પ્રાથમિક સદસ્ય હોય, સક્રિય સદસ્ય હોય, એ લોકોના નંબર હશે, એ લોકોને જ અમે પાર્ટી એ લોકોને તક આપશે। તો આ કયા 9-10 વર્ષથી કાર્યકર્તા હતા અને કયા પદ પર હતા કે એમને ડાયરેક્ટલી ટિકિટ આપી દીધી? 1-2 મહિનાથી આવેલા જો એ લોકોને પાર્ટી ટિકિટ આપી દેતી હોય તો અમારું પાર્ટીમાં જ શું કામ છે? આજે અમારા વોર્ડ નંબર 8માં મહારાષ્ટ્રીયન પબ્લિક વધારે છે, જેમાં હું રાયગઢ કોકણમાંથી બિલોંગ કરું છું। મારા પહેલાના પણ જેટલા કાર્યકર્તાઓ છે એ લોકોને પણ આજે પાર્ટી અવગણના જ કરી છે અને હમણાં પણ અમારી સાથે અવગણના કરી છે। જે પાર્ટી મારી સમાજ અને પાટીલ સમાજને આપતી હોય તો પછી અમારી ખૂબ મોટી પ્રમાણથી અમારી અવગણના થાય છે। તો મારો એક જ પ્રશ્ન છે, શું પાર્ટી અમારી સાથે જાતિવાદ કરી રહી છે? જો જાતિવાદ કરી રહી હોય તો પછી આ વખતે કંઈક સારું ના કહેવાય। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।